અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ધારગણી ગામની શાળામાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને બહારગામથી આવીને ખેતીકામ અને મજૂરી કરતા શ્રમિકો માટે અમરેલી સુરક્ષા કવચ એપ્લિકેશનના રજીસ્ટ્રેશનની ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં એએસપી ગઢવી સાહેબ અને ચલાલાના પીએસઆઈ આરએસ રતન ગઢવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અધિકારીઓએ પ્રાંતથી આવેલા શ્રમિકોને સુરક્ષા કવચ એપના ફાયદા સમજાવ્યા હતા અને રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધ કર્યો હતો। આ એપ્લિકેશનનો મુખ્ય હેતુ ક્રાઇમ રેટ ઘટાડવાનો અને શ્રમિકોની સુરક્ષા સુનિશ્ચિત કરીને સરકારની કલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ તેમના સુધી પહોંચાડવાનો છે। એક જ સ્થળે તમામ કારીગરી પૂરી થતાં શ્રમિકો અને ગ્રામજનોમાં ખુશી જોવા મળી હતી। આજરોજ અમરેલી જિલ્લાના ચલાલા પોલીસ સ્ટેશનના ધારગડી ગામ ખાતે અમરેલી સુરક્ષા કવચ જે એપ્લિકેશન ડેવલપ કરવામાં આવી છે તે હેતુ સભા કરવામાં આવેલી હતી। આ જે એપ્લિકેશન છે અમરેલી સુરક્ષા કવચ, એનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે આપણા ગામમાં જેટલા પણ પરપ્રાંતીય મજૂરો આવ્યા હોય તેમનું રજીસ્ટ્રેશન થઈ શકે, જેના કારણે ક્રાઇમમાં ડિટેક્શનમાં પણ અમને હેલ્પ થઈ શકે, ક્રાઇમ પ્રિવેન્શન પણ થઈ શકે, અથવા અન્ય કોઈ પણ જો સ્કીમ હોય તેના માટેનો લાભ લઈ શકે। આજે ધારગડી ગામમાં અમને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે અને ખૂબ મોટી પ્રમાણમાં ગામ લોકો અને જે પરપ્રાંતીય મજૂરો છે હાજર રહ્યા હતા અને અમને આશા છે કે દરેક ગામડામાંથી અમને આવો સારો જ રિસ્પોન્સ મળશે। આમ તો ધારગણી મારું ગામ છે, જિગ્નેશ ગજેરા નામ। આજે ભવિષ્યની સુરક્ષાને ધ્યાને લઈ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા એએસકે એપનું માર્ગદર્શન હતું। એએસકે એપ એટલે અમરેલી સુરક્ષા કવચ, જે ખેડૂતોમાં પરપ્રાંતીય મજૂરો જે વાડી આવે છે એની નોંધણી માટેનો જે આજે કાર્યક્રમ હતો, જે અમારા અમરેલી જિલ્લાના એએસપી જયવે ગઢવી સાહેબ ચલાલા પોલીસ સ્ટેશન એના માર્ગદર્શન નીચે જે કંઈ કાર્યક્રમ હતો, જે ખેડૂતોની ભવિષ્યની સુરક્ષાને લઈ અને અમને માર્ગદર્શન પૂરું પાડ્યું, એ બદલ અમે ગામ વતી અમરેલી જિલ્લા પોલીસનો આભાર વ્યક્ત કરીએ છીએ।